સુરતના નાણાવટ પંડોળ ખાતે આજે એક બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। નીચે ઊભેલા કેટલાક કિસ્સાઓનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક સાયકલ સાથે રમી રહેલી એક બાળકીને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે એક મહિલા પણ નીચે પટકાઈ હોવાથી ગંભીર ઈજા થઈ હતી। સુરતના નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી। બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત થઈ જતા તૂટી પડી હતી। અચાનક દુર્ઘટના બનવાથી વિસ્તારમાં લોકોની ભાગદોડ મચી ગઈ હતી। આ ઘટનામાં સાયકલ પાસે રમતી બાળકીને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે આસપાસ રહેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો। જો કે એક મહિલા ગેલેરી પાસે મહિલા પણ નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી। ગેલેરી તૂટી પડતા આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। તેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાટમાળ હટાવીને કામગીરી શરૂ કરી હતી। આ સાથે જ બીજી કોઈ ઘટના ન બને તેની પણ સાવચેતીનો પ્રયાસ કર્યો હતો। મહેશ પટેલે જણાવ્યું હતું કે 5:30 આસપાસ ગેલેરી તૂટી પડી હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો। અહીં આવીને જોતા ચોથા માળેથી ગેલેરીનો ભાગ પડ્યો હોવાની જાણકારી મળી હતી। લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે એક બાળકીને ઈજા થઈ છે, જ્યારે એક મહિલા ગેલેરી સાથે નીચે પટકાઈ હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સબ ઓફિસર મહેશ પટેલ ગાંધી શેરી ફાયર સ્ટેશન। અમને ફાયર કંટ્રોલમાંથી લગભગ 5 મિનિટ પછી કોલ મળેલો કે નાણાવટ પંડોળની પોળમાં કઈ મકાનની ગેલેરીનો ભાગ પડી ગયો છે। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘટના સ્થળે આવીને જોયું તો ચોથા માળની ગેલેરીનો ભાગ નીચે પડી ગયેલો હતો। હવે એમાં શું બન્યું તો અમને ખબર નથી, પણ લોકોના લોકોના કહેવા પ્રમાણે એક છોકરી કે જે સાયકલ પર રમતી હતી એમને કઈ નોર્મલી પગમાં વાગેલું હતું। બીજું કઈ ચોથા માળથી કઈ એક છોકરી કઈ ઉપર દૂધની થેલી કઈ લટકાવી હતી, એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળેલ છે। એ અંદાજે લગભગ 70 વર્ષ હશે। આજે નાની છોકરીને એક સામાન્ય ઈજા છે, બીજી કઈ હોસ્પિટલમાં છે એને હજુ આપણે કોન્ટેક્ટ નહીં થઈ શકતો।